ક્યારે એવો વિચાર આવ્યો છે કે જો અચાનક અત્યારે જ કોઈ આપત્તિ આવે તો શું કરવાનું? એ ગભરાહટમાં શું કરવું અને શું ન કરવું એ સમજવું ખરેખર બહુ મુશ્કેલ બની જાય છે. તો ચાલો આજે આપણે એક એવી સરળ પણ અસરકારક યોજના વિશે વાત કરીએ જે આપણને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવામાં મદદ કરશે. ચાલો એક ક્ષણ માટે પ્રામાણિકપણે વિચારીએ, શું ખરેખર આપણી પાસે કોઈ નક્કર યોજના તૈયાર છે? જો જવાબ ના હોય તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સાચું કહું તો મોટાભાગના લોકોની આ જ હાલત હોય છે. પણ સારી વાત એ છે કે આજે આપણે એ સ્થિતિને બદલવા જઈ રહ્યા છીએ. હવે આ માર્ગદર્શિકા ભલે ગુજરાતમાં બની હોય, પણ એમાં જે સિદ્ધાંતો છે ને તે દુનિયાના કોઈ પણ ખૂણામાં લાગુ પડે છે. કેમ કે આપત્તિનો સામનો કરવાની જે મૂળભૂત રીતો છે એ તો બધે સરખી જ હોય છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈને જોઈએ કે આમાંથી આપણે શું શીખી શકીએ છીએ. કોઈ પણ લડાઈ જીતવાનો પહેલો નિયમ શું છે? સારી તૈયારી. બસ આપણી સુરક્ષાનો પાયો પણ આપત્તિ આવ્યા પહેલાંની તૈયારીમાં જ રહેલો છે. તો આપણો પહેલો તબક્કો આ જ તૈયારી વિશે છે. તૈયારીને આપણે એક ત્રિપાય એટલે કે 3 પાયાવાળા સ્ટેન્ડ તરીકે વિચારી શકીએ. એના 3 પાયા છે: તાલીમ, યોજના અને કિટ. જો આમાંથી એક પણ પાયો નબળો પડ્યો તો આપણી આખી સુરક્ષાની વ્યવસ્થા ડગમગી શકે છે. આ ત્રણે મળીને જ આપણને મજબૂત બનાવે. તો પહેલો અને સૌથી અગત્યનો પાયો છે તાલીમ. જરા વિચારો, ફર્સ્ટ એડ જેવી નાની આવડત પણ કોઈનો જીવ બચાવી શકે છે. જ્યારે આપણને ખબર હોય કે શું કરવાનું છે ત્યારે ડર આપોઆપ ઓછો થઈ જાય છે. સાચું કહું તો જ્ઞાન એ અંધારામાં ટોર્ચ જેવું છે. હવે આવે છે બીજો પાયો, એક પાક્કો પ્લાન. ઘરમાં સૌથી સુરક્ષિત ખૂણો કયો છે? જો બહાર નીકળવું પડે તો સૌથી સલામત રસ્તો કયો છે? આ બધી વાતો ખાલી જાણવા માટે નથી, પણ આજે જ આપણા પરિવાર સાથે બેસીને ચર્ચા કરવા જેવી છે. અને આપણો ત્રીજો પાયો છે ઇમરજન્સી કિટ. એમાં ફર્સ્ટ એડનો સામાન હોય, જરૂરી દવાઓ હોય કે પછી આગ ઓલવવાનું સાધન. આ બધી વસ્તુઓ નાની લાગે, પણ ખરા સમયે આ જ વસ્તુઓ જીવનરક્ષક સાબિત થાય છે. સારું, તો તૈયારી તો થઈ ગઈ, પણ જ્યારે ખરેખર એ ઘડી આવે, જ્યારે આપત્તિ આપણી સામે જ ઊભી હોય, ત્યારે શું? એ નિર્ણાયક ક્ષણોમાં આપણી પ્રતિક્રિયા જ બધું નક્કી કરે છે. બધી સૂચનાઓમાં સૌથી પહેલી અને સૌથી અગત્યની સૂચના છે શાંત રહો. યાદ રાખજો, ગભરાયેલું મન ક્યારેય સાચો રસ્તો શોધી શકતું નથી. ઊંડો શ્વાસ લો, પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે શાંતિ જ સાચા નિર્ણયોનો આધાર છે. જેમ કે જો ભૂકંપ આવે તો નિયમ એકદમ સીધો અને સરળ છે. દોડાદોડી કરીને બહાર ભાગવાને બદલે કોઈ મજબૂત વસ્તુ નીચે આશરો લેવો, બરાબર આમ. આ સૌથી સુરક્ષિત રસ્તો છે. આ ટેકનિકને તો બસ એક મંત્રની જેમ ગોખી જ લો. ઝૂકી જાઓ, છુપાઈ જાઓ અને પકડી રાખો. પહેલાં જમીન પર ઝૂકી જાઓ, પછી કોઈ મજબૂત ટેબલ કે પલંગ નીચે જતા રહો અને છેલ્લે જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી એને મજબૂતાઈથી પકડી રાખો. આ સિવાય બીજી કેટલીક વાતો પણ મગજમાં રાખવી ખૂબ જરૂરી છે. કાચ, બારીઓ અને જૂની નબળી ઇમારતોથી હંમેશા દૂર રહો. લિફ્ટનો ઉપયોગ તો ભૂલથી પણ ન કરશો. અને હા, બીજાને મદદ કરવી એ આપણી ફરજ છે, પણ ત્યારે જ જ્યારે આપણે પોતે સુરક્ષિત હોઈએ. ચાલો માની લઈએ કે તાત્કાલિક ખતરો ટળી ગયો છે, બધું શાંત થઈ ગયું છે, પણ આપણું કામ અહીં પૂરું નથી થતું. એ પછીનો સમય પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આ પુનઃપ્રાપ્તિનો તબક્કો છે. જેવું બધું શાંત થાય એટલે તરત જ 2 કામ કરવાના છે. પહેલું, ઈજાઓ તપાસો, પોતાની અને આસપાસના લોકોની પણ. અને બીજું, નવા જોખમો માટે નજર દોડાવો. ક્યાંક આગ તો નથી લાગી? ગેસ લીક તો નથી થતો ને? આ તપાસ ખૂબ જરૂરી છે. યાદ રાખજો, આ એવો સમય છે જ્યારે આપણે એકલા નથી. આપણે એકબીજાની તાકાત બનવાનું છે. એકબીજાને મદદ કરો અને જે બચાવ ટુકડીઓ આવે એમના નિર્દેશોનું પાલન કરો. એમને સહકાર આપવો એ આપણા સૌની જવાબદારી છે. જુઓ, આ નંબરો ખૂબ જ અગત્યના છે. આ ખાલી જોવા માટે નથી. હું તો કહું છું, અત્યારે જ આ જોતા જ તમારા ફોનમાં આ બધા નંબરો ઇમરજન્સી નામથી સેવ કરી લો. ખબર નહીં ક્યારે કામ લાગી જાય, કારણ કે કટોકટીમાં એક સેકન્ડ કિંમતી હોય છે. તો આપણે આખી સફર જોઈ, તૈયારીથી લઈને સંકટનો સામનો કરવા સુધી અને પછી પુનઃપ્રાપ્તિ સુધી.
પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી જાણકારીને માત્ર એક કાગળ પરની યોજના નહીં પણ આપણી આદત કેવી રીતે બનાવવી? તો આખા વિશ્લેષણનો સાર શું છે? બસ આ 3 શબ્દો યાદ રાખો. પહેલા, દરમિયાન અને પછી. આપત્તિ પહેલા તૈયારી કરો, આપત્તિ દરમિયાન શાંતિથી સામનો કરો અને આપત્તિ પછી સાવચેતીથી પુનઃપ્રાપ્તિ કરો. આ ફોર્મ્યુલા એકદમ સરળ છે, પણ એટલી જ અસરકારક પણ છે. આ વાત ખરેખર ખૂબ ઊંડી છે. તૈયારી એટલે ખાલી એક ફર્સ્ટ એડ બોક્સ ખરીદીને કબાટમાં મૂકી દેવું એટલું જ નથી. તૈયારી એક માનસિકતા છે. સતત જાગૃત રહેવાની, શીખતા રહેવાની અને હંમેશા સજાગ રહેવાની એક આદત છે. તો અંતમાં સવાલ એ નથી કે આપણે શું શીખ્યા, પણ એ છે કે હવે આપણે શું કરીશું. શું આપણે સૌ આ અઠવાડિયે આપણી ઇમરજન્સી કિટ તપાસીશું કે પછી પરિવાર સાથે બેસીને એક નાનકડો પ્લાન બનાવીશું? ચાલો, આપણી સુરક્ષા માટે આજથી જ એક નાનકડું પણ નક્કર પગલું ભરીએ.